વિદ્યાનગર પોલીસ લાઇનના બંધ ક્વાર્ટરમાંથી સીસીટીવી કેમેરા અને સર્વરની ચોરી. સરકારી નેત્રમ અને વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરા તથા હાર્ડ ડિસ્ક પર તસ્કરોનો હાથ ફેરો. ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના સ્ટોર રૂમમાં જ ચોરી થવાની ઘટના સામે આવી છે. વિદ્યાનગર પોલીસ લાઇનના ખાતે આવેલા કંડમ માઉન્ટેન ક્વાર્ટરમાં રાખવામાં આવેલ નેત્રમ અને વિશ્વાસ પ્રોજેક્ટના લાખો કિંમતીના કેમેરા અને સર્વરની અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે. ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં કાર્યરત નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હેઠળના વિવિધ પ્રોજેક્ટના કેમેરા અને એસેસરીઝ વિદ્યાનગર પોલીસ લાઇનના રૂમ નંબર B/2 માં રાખવામાં આવ્યા હતા. આ સામાનમાં નેત્રમ પ્રોજેક્ટ વિશ્વાસ ફેઝ 1 અને હાલ કાર્યરત વિશ્વાસ ફેઝ 2 ના નવા કેમેરાઓ સમાવેશ થયો હતો. ગત તારીખ 1/11/2025 થી 2/2/2026 દરમિયાન કોઈ પણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ ક્વાર્ટરની પાછળથી બારીની ગ્રીલ તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ રૂમમાં આવેલા નેત્રમ વિભાગના 36 ફિક્સ કેમેરા, એક PTZ કેમેરો, IBM કંપનીના 2 સર્વર, અંદાજે 10 નંગ હાર્ડ ડિસ્ક, વિશ્વાસ ફેઝ 1 ના 14 ફિક્સ અને 2 PTZ કેમેરા સહિતનો અન્ય સામાન ચોરી કરી ગયા હતા.